અમેરિકામાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો કે અમેરિકામાં થોડા પૈસાની લાલચમાં કરેલી એક ભૂલ આખી જિંદગી કેવી રીતે બરબાદ કરી શકે છે। ગાંધીનગરના અમરાપુર ગામના માત્ર 24 વર્ષના શ્રેયસ ચૌધરીને અમેરિકાની કોર્ટમાં એક એવા પાર્સલ ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જેમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સ પાસેથી લાખો ડોલર રોકડ અને સોનું પડાવવામાં આવ્યું હતું। પરંતુ વાત માત્ર 9 વર્ષની સજા સુધી સીમિત નથી। કોર્ટે પીડિતોને $51,64,031 એટલે કે અંદાજે $5.1 મિલિયન પરત ચૂકવવાનો આદેશ પણ કર્યો છે। અને સૌથી મોટો ઝટકો એ છે કે જેલની સજા પૂરી થયા પછી શ્રેયસને અમેરિકામાં રહેવાની મંજૂરી મળવાની શક્યતા નથી અને તેને ભારત મોકલી દેવામાં આવશે। એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ એક ખૂબ જ મોટી ચેતવણી છે કે અમેરિકામાં ગેરકાયદેસર કમાણીનો રસ્તો કેટલો ખતરનાક બની શકે છે। હવે સવાલ એ છે કે આટલી મોટી રકમનું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું, શ્રેયસ સુધી FBI કેવી રીતે પહોંચી અને આ આખા કેસમાં પાર્સલ લેવા જતો એક ગુજરાતી યુવક આખરે તપાસની સૌથી મોટી કડી કેવી રીતે બન્યો, આ સમગ્ર કહાની જાણવી ખૂબ જરૂરી છે। મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામના 24 વર્ષીય શ્રેયસ ચૌધરીએ મે 2026માં અમેરિકાની કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત કરી હતી। શ્રેયસ માત્ર ધોરણ 10 સુધી ભણેલો છે અને તેના વકીલે કોર્ટમાં તેની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ અંગે પણ દલીલો કરી હતી। વકીલે જણાવ્યું હતું કે શ્રેયસ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે। બાળપણમાં તેણે અનેક મુશ્કેલીઓ જોઈ છે। ગામમાં પાણી જેવી મૂળભૂત સુવિધા માટે પણ મુશ્કેલી હતી અને ઘરમાં સૂવા માટે યોગ્ય પલંગ પણ નહોતો। એટલું જ નહીં, શ્રેયસને અંગ્રેજી ભાષા પણ સારી રીતે આવડતી નથી। પરંતુ કોર્ટમાં આ દલીલો સામે ગુનો કેટલો ગંભીર હતો તે મુદ્દો વધારે ભારે પડ્યો, કારણ કે તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ કોઈ નાનું કે એકાદ વ્યક્તિ સાથે થયેલું ફ્રોડ નહોતું। ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 દરમિયાન ચાલેલા આ કૌભાંડમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સને નિશાન બનાવવામાં આવ્યા હતા। વૃદ્ધ લોકોને અલગ અલગ રીતે વિશ્વાસમાં લેવામાં આવતા અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ, સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ પાર્સલ મારફતે મેળવી લેવામાં આવતી। આ ગેંગમાં શ્રેયસની ભૂમિકા પણ મહત્વની હોવાનું સામે આવ્યું। તે પોતાના હેઠળ કામ કરતા કુરિયર્સને સૂચના આપતું કે કયા સ્થળેથી પાર્સલ ઉઠાવવાનું છે, પાર્સલમાં શું છે અને ક્યાંથી તેને મેળવવાનું છે। તેની માહિતી કુરિયર્સ સુધી પહોંચાડવામાં આવતી અને ત્યારબાદ એકઠું થયેલું સોનું તથા રોકડ સંભાળવાની વ્યવસ્થા કરવામાં આવતી। પરંતુ આખું નેટવર્ક કદાચ વધુ સમય સુધી ચાલત જો એક દિવસ FBIના હાથમાં એક મહત્વની કડી ન આવી હોત। તપાસ દરમિયાન યશ રાવલ નામનો એક વ્યક્તિ એક પીડિતના ઘરે પાર્સલ લેવા પહોંચ્યો અને ત્યાં જ FBIના હાથે ઝડપાઈ ગયો। બસ આ ધરપકડ બાદ તપાસે એવી દિશા પકડી કે આખા નેટવર્કના તાર ધીમે ધીમે ખુલવા લાગ્યા। યશ રાવલના ફોનની તપાસ અને પૂછપરછ દરમિયાન શ્રેયસ ચૌધરીનું નામ સામે આવ્યું। ત્યારબાદ તપાસકર્તાઓ શ્રેયસ સુધી પહોંચ્યા અને તેની ભૂમિકા અંગે પુરાવા એકત્ર કરવામાં આવ્યા। માહિતી પ્રમાણે શ્રેયસ સપ્ટેમ્બર 2024 થી જેલમાં બંધ હતો અને આખરે કેસ આગળ વધતા તેણે મે 2026માં ગુનો કબૂલ્યો। હવે અહીં સૌથી ચોંકાવનારી વાત સાંભળો। આ ગેંગે ન્યુયોર્કના એક જ વૃદ્ધ વ્યક્તિ પાસેથી અંદાજે $3 મિલિયન જેટલી રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે। એટલે કે એક જ પીડિત પાસેથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની સમકક્ષ રકમ। જ્યારે સમગ્ર કેસમાં અન્ય સિનિયર સિટીઝન્સ પાસેથી લેવાયેલી રોકડ અને સોનાની વાત સામે આવી ત્યારે અમેરિકન કોર્ટ માટે આ ગુનાની ગંભીરતા વધુ સ્પષ્ટ બની। સરકારી વકીલે કોર્ટમાં કડક સજાની માંગણી કરી અને પીડિતોના પૈસા પરત મેળવવા માટે પણ ભાર મૂક્યો। કોર્ટમાં રજૂ થયેલી માહિતી પ્રમાણે કુલ $51,64,031ની રકમ પીડિતોને પરત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે। ભારતીય રૂપિયામાં જો અંદાજ લગાવીએ તો આ રકમ અબજો રૂપિયાની નજીક પહોંચે છે। જો કે અહીં એક મહત્વનો સવાલ ઊભો થાય છે। કોર્ટ રકમ પરત કરવાનો આદેશ આપે છે, પરંતુ શું ખરેખર આટલા બધા પૈસા પાછા મળી શકશે? હકીકત એ છે કે આવા કેસમાં રિકવરી સૌથી મુશ્કેલ બાબતોમાંની એક બની જાય છે। જો ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા
પહેલેથી જ બીજા દેશોમાં મોકલી દેવામાં આવ્યા હોય, સંપત્તિમાં ફેરવી દેવામાં આવ્યા હોય અથવા અન્ય લોકોના નામે છુપાવવામાં આવ્યા હોય તો અમેરિકન સરકાર માટે તેને શોધી કાઢીને જપ્ત કરવી મુશ્કેલ બની શકે છે. આ જ કારણસર અમેરિકાની તપાસ એજન્સીઓ હવે માત્ર પાર્સલ લઈને જનાર વ્યક્તિ સુધી અટકતી નથી, પરંતુ આ આખા નેટવર્કના પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને કોણ તેને સંભાળતું હતું તેની પણ તપાસ કરે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિ તમને કહે કે તમે માત્ર પાર્સલ લઈ આવવાનું કામ કરો, તમને સારા પૈસા મળશે, તમારા વિઝા પર કોઈ અસર નહીં થાય અથવા પાછળથી બધું મેનેજ થઈ જશે, તો આવી વાતમાં બિલકુલ ન આવશો. કારણ કે કાયદાની નજરે તમે માત્ર પાર્સલ લઈ જનાર વ્યક્તિ હોય એવું જરૂરી નથી. જો તમને ખબર હોય કે પાર્સલમાં ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસા, સોનું કે અન્ય સામાન છે અને તમે જાણતા હોવા છતાં તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, તો તમારી ભૂમિકા પણ ગંભીર બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવા પ્રકારના પાર્સલ ફ્રોડના કેસોમાં ભારતીય અને ગુજરાતી મૂળના અનેક યુવાનોના નામ સામે આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ખાસ કરીને કેટલાક યુવાનોને ભારતમાંથી અમેરિકામાં લાવવામાં આવતા, તેમને વિઝિટર વિઝા અથવા અન્ય કાયદેસર માર્ગથી અમેરિકા પહોંચાડવામાં આવતા અને ત્યારબાદ તેમને પાર્સલ કલેક્ટ કરવાના કામમાં લગાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. શરૂઆતમાં તેમને એવું લાગતું હોય કે બસ પાર્સલ લેવા જવાનું છે અને બદલામાં સારા પૈસા મળશે, પરંતુ ધીમે ધીમે તેઓ એવા નેટવર્કમાં ફસાઈ જાય છે જ્યાં બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે સારા પરિવારમાંથી આવેલા અને અમેરિકામાં ભણવા ગયેલા કેટલાક યુવાનો પણ પૈસાની લાલચમાં આવીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. સ્ટુડન્ટ વિઝા હોય, વિઝિટર વિઝા હોય કે અન્ય કોઈ ઇમિગ્રેશન સ્ટેટસ હોય, એક ગુનો આખી જિંદગીના રેકોર્ડ પર અસર કરી શકે છે. અમેરિકામાં કાયદો તોડ્યા પછી માત્ર જેલ જ નહીં, પરંતુ ઇમિગ્રેશન સ્ટેટસ, ભવિષ્યની નોકરી, ગ્રીન કાર્ડ, નાગરિકતા અને આખરે અમેરિકામાં રહેવાનો અધિકાર પણ જોખમમાં આવી શકે છે. શ્રેયસ ચૌધરીના કેસમાં પણ આ જ બાબત ખૂબ મહત્વની છે. તેને 9 વર્ષની જેલની સજા ઉપરાંત જેલ બાદ 3 વર્ષ પ્રોબેશન પર રાખવાનો આદેશ થયો છે અને તેની પાસે કાયમી ઇમિગ્રેશન સ્ટેટસ ન હોવાથી સજા પૂરી થયા બાદ તેને ભારત મોકલવામાં આવશે. એટલે 24 વર્ષની ઉંમરે જે જીવન શરૂ થવાનું હતું ત્યાં હવે લાંબી જેલની સજા અને ત્યારબાદ ડિપોર્ટેશન તેની રાહ જોઈ રહ્યું છે. આ કેસમાં તૃષા ચૌધરી અને યશ રાવલના નામ પણ તપાસ સાથે જોડાયા છે. એટલે સ્પષ્ટ છે કે તપાસ માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નહોતી. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ આ ઘટનામાંથી એક ખૂબ જ મોટો પાઠ લેવો જોઈએ. અમેરિકા આવીને મહેનત કરીને કમાયેલા થોડા હજારો ડોલર કદાચ ધીમે ધીમે જીવન બદલે, પરંતુ ગેરકાયદેસર રીતે ઝડપથી લાખો ડોલર કમાવાની લાલચ આખું જીવન બરબાદ કરી શકે છે. ખાસ કરીને કોઈ અજાણી વ્યક્તિ ફોન કરે, વોટ્સઅપ પર સંપર્ક કરે, કહે કે એક પાર્સલ લઈ આવો અને બદલામાં મોટી રકમ મળશે, અથવા કહે કે તમને કોઈ જવાબદારી નહીં રહે, તો તરત સાવધાન થઈ જજો. જો કામ કાયદેસર છે તો યોગ્ય કંપની, કાયદેસર દસ્તાવેજો અને સ્પષ્ટ માહિતી આપવી જોઈએ. અને જો કોઈ તમને રોકડ, સોનું અથવા અજાણ્યા વ્યક્તિના નામે પાર્સલ લેવા માટે કહે તો માત્ર પૈસાની લાલચમાં તે કામ સ્વીકારશો નહીં. કારણ કે આજે તમે માત્ર એક પાર્સલ ઉઠાવી રહ્યા છો એવું તમને લાગશે, પરંતુ કાલે એ જ પાર્સલ તમને FBI ની પૂછપરછ, કોર્ટરૂમ, જેલ અને ડિપોર્ટેશન સુધી લઈ જઈ શકે છે. શ્રેયસ ચૌધરીની કહાની એ જ કડવી હકીકત બતાવે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પૈસા કમાવવા માટે અમેરિકા આવવું ખોટું નથી, પરંતુ ખોટા રસ્તે પૈસા કમાવવાની એક ભૂલની કિંમત કેટલી મોટી હોઈ શકે છે તેનું આ કેસ જીવતું ઉદાહરણ છે. તેથી સાવધાન રહો, કાયદેસર રીતે કામ કરો અને કોઈ પણ ગેરકાયદેસર નેટવર્કનો ભાગ બનતા પહેલા 10 વખત વિચારજો. કારણ કે અમેરિકામાં કાયદાની પકડથી બચવું એટલું સરળ નથી અને એક વખત પકડાયા પછી પાછા ફરવાનો રસ્તો ઘણીવાર ખૂબ મુશ્કેલ બની જાય છે.